વડોદરાના જેતલપુર રોડ પરના રહેવાસી ઇબ્રાહિમ ખાન પઠાણ નામના વ્યક્તિને આજે 13.45 લાખના વીજ બિલનો મેસેજ મળ્યો હતો। સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ પ્રકારનો બીજો છબરડો સામે આવ્યો છે। લાઇટ તથા પંખાને બાદ કરતા વધારે વીજ વપરાશ થાય તેવા કોઈ ઉપકરણો નથી, તેમ છતાં આવું બિલ સામે આવ્યું છે। અલકાપુરીની વીજ કચેરી ખાતે પરિવારે ઉગ્ર રજૂઆત કરી હતી, જો કે વીજ અધિકારીઓએ પણ પરિવારને આશ્વાસન આપ્યું હતું। જી પહેલાં તો આપનું મદીના બીવી પઠાણ। બેન, અત્યારે ગરીબ પરિવાર છે, ઓછા ઉપકરણો વચ્ચે પણ 13 લાખનું બિલ આવ્યું છે, કઈ રીતની રજૂઆત છે? અમારે છે ને આ સ્માર્ટ મીટર નાખ્યા પછી અઠવાડિયા પછી 13,65,000નું 45,000નું મેસેજ આવ્યું છે મારા બાબાને। તો મારા બાબાને પણ ટેન્શન, અમને પણ ટેન્શન, એના પપ્પા પણ ટેન્શનથી બીમાર થઈ ગયા છે। આ એક મહિનાથી એ પણ બહુ બીમાર થઈ ગયા છે ટેન્શનમાં। ને આ ત્યાં જીબી પર મારો બાબો ધક્કા ખાય છે, તો આયુષ થઈ જશે કરે છે, પણ કશું થતું નથી। શું કહેશો, ઘરમાં વપરાશ કેટલો છે ને આટલું મોટું બિલ આવ્યું છે? પહેલાં કેટલું બિલ આવતું હતું? પહેલાં અમારા 2500-2600 એવું બિલ આવતું હતું 2 મહિનાનું, ને હવે આટલું બધું એકદમથી કાઢ્યું છે તો અમને બહુ ટેન્શન આવી ગયું છે। એટલે રજૂઆત શું છે તમારી? માંગ શું છે? અમારી માંગ એ જ છે, અમારે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં, અમારું જૂનું મીટર હતું એ જ જોઈએ। ઓકે।